વલસાડ ગુંદલાવની ડેમોશા કંપની પર 500 કર્મચારીઓનો હોબાળો, જેમાં 14 ગ્રામ પંચાયતના સરપંચોની આગેવાનીમાં કંપની પર હલ્લાબોલ થયું હતું। છેલ્લા ઘણા સમયથી કંપની અને કર્મચારીઓ વચ્ચે વિવાદ છે। સમાધાન છતાં કર્મચારીઓને કામ પર પરત ન લેવાતા રોષ વધ્યો છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સરપંચ કંપનીએ એકઠા થયા હતા। કર્મચારીઓને નોકરી પર રાખવા માટે 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। યોગ્ય જવાબ ન મળે તો સરપંચોએ આંદોલનની ચીમકી આપી હતી। અમે અમારા તરફથી સરકારને તો રજૂઆત કરીશું, પણ જો કંપનીવાળા એમને ફરીથી નોકરી પર નહીં લેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે, નહીં તો અમારે જે પણ કરવું પડશે એમના માટે એ આંદોલન કરવા અમે લોકો તૈયાર છીએ। હડતાલ સમિતિ છતાં પણ એ લોકો અંદર આવવાની ના પાડે છે ને કંઈ 22 દિવસ અડધા કે 15-20 માણસોને લઈશું ને બાકીનાને જરૂર પડે તો બોલાવશું ને આવી બધી ઇસ્યુ ચાલુ થઈ છે। અને બહારના 300 થી 400 માણસો લાવીને એ લોકો અંદર કામ કરાવી રહ્યા છે અને અમારા ગામના લોકોને તથા આજુબાજુના અમારા સ્થાનિક લોકોને જે રોજગારીથી વંચિત રાખતા છે, તો એના માટે અમે 14 ગામના સરપંચો ભેગા થયા છે। પણ 90% માંગણી જ્યારે સંતોષાઈ ગઈ, બધું સેટલમેન્ટ થઈ ગયું, ત્યારબાદ પણ આ લોકોની જે નોકરીનો સવાલ આવે એ ખરેખર આ લોકોને આ અન્યાય છે ને અન્યાય સાથે અમે ઉભેલા છે। અમારું કંઈ પર્સનલ હિત કે અમે કોઈ નેતા બનવા અહીંયા નથી આવ્યા, પરંતુ આ લોકોના અમને ખબર છે કે આ કંઈ બહુ મોટા મધ્યમ બોના 5 વીઘાની વાડીવાળા નથી ને એમ જ શોખથી નોકરી નથી કરતા। એ લોકોના ઘરનું પણ ગુજરાન આનાથી જ ચાલે છે। અમારી માંગ એ જ છે કે અમે આટલા ગામના સરપંચો તો તમને કંપનીએ સપોર્ટ કરતા હોય તો અમારા કામદારો માટે તમે સપોર્ટ કેમ ના કરી શકો?